અત્યારે આપણે છે ને ફાઇનલી બધું ટોટલ ઘરનું કામ કરી અને મસ્તથી બેઠા છે. અને જો આપણે હેર વોશ કર્યા હતા પણ આમ જો ઓળ્યા નથી હો, કેમ કે બપોરે હેર વોશ કર્યા હતા ને પછી એને સુકાવા દેવા પડે. તો કપડાં અને આ તે તેજુરીને બધું મસ્ત કરવાનું હતું. તો મસ્ત એકદમ કમ્પ્લીટ કરીને અને સરસ હવે શાંતિથી બેસી ગયા છે. હવે આપણે જોઈશી રક્ષાબંધનની વાટ. હવે રક્ષાબંધન તહેવાર જેવો છે આનંદ અને ઉત્સવનો, તો હવે આપણે ભાઈઓની વાટું જોઈશી. તો હવે એની તૈયારી કરશું 1-2 દિવસ તો રક્ષાબંધનની. અને કીધું અત્યારે તો કંઈ હેર ઓળવા નથી દઈએ ઈથમો છે એટલે. અને મસ્ત હા કે જે બેનોને વાળ ખરતા હોય, ડેન્ડ્રફ હોય, તો આપણે મસ્ત જોરદાર શેમ્પૂ આવી ગયું છે આપણી પાસે. તો ઓર્ડર કરવો હોય તો મારી આઈડીમાં જઈને કરી દઈશો, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં. તો એડ્રેસ ઉપર તમને મળી જશે સાબુ, શેમ્પૂ, લિક્વિડ એ બધી વસ્તુ. અને આપણે કામ ધંધા પણ શરૂ કરી દીધા છે. હાલો મળીશું પાછા કાલે સવારમાં ફેસબુકની અંદર. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો ને? હું પણ મજામાં છું. આપણે પાસે સુરત આવતા રહ્યા છે. અત્યારે સામાન પાછો એકવાર ચેન્જ કરી નાખ્યો હતો, બીજી વાર કરવો પડ્યો હગલાસના કારણે. તો અત્યારે બપોરે આપણે 12 વાગી ગયા છે અને રસોઈમાં બનાવી છે ભાખરી, દાળ ને ભાત. સબ્જી બનાવી નથી કેમ કે પૂરેપૂરા થાકી ગયા હતા. ના બંને હાથમાં એટલો દુખાવો થતો હતો, કળતર જેવું થઈ ગયું હતું. તો કીધું આપણે અત્યારે સબ્જી નથી કરવી, ખાલી દાળ ભાત ને ભાખરી કરી નાખી છે. અને શેરીમાં આવ્યા હતા પાત્રા અને ઈદરા વેચવાવાળા, તો આપણે એની પાસે પાત્રા ને ઈદરા લઈ લીધા છે. થોડું મોડું બંને ભાવે છે. અને હવે આપણે ભગવાનની થાળી તૈયાર કરીને કમ્પ્લીટ કરીને ભગવાનને થાળ ધરાવી પછી આપણે જે બપોરનું ભોજન લેશું. તો અમે બપોરનું ભોજન લઈ ગયા. તમે મારી આઈડીને સબસ્ક્રાઈબ કરતા આવો. તો અત્યારે છે ને બહાર ગયા હતા હસબન્ડને આટો મરાવવા, અને અત્યારે આપણે છે ને લસણ લઈને બેઠા છીએ. બહારથી આવી ત્યાં છે ને લસણ આપણે ખોલી લીધી, લસણ પતી ગયું હતું. તો લસણ વગરનું શાક ને હું કંઈ ભાવે નહીં, તો કીધું કે ચાલો આપણે હવે લસણનું ખોલી લઈએ. બેઠા બેઠા બહાર થોડી ગરમી થાય અને આપણે નવી જગ્યાએ રહેવા એવા છીએ, તો આપણે બધા એડજસ્ટ કરવામાં 2-3 દિવસ તો લાગે કે નહીં. તો ચાલો. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં ને? હું પણ મજામાં છું. તો જો અત્યારે બપોરનું કામ કરીને ફાઇનલી આપણે નવરા થઈ ગયા છે. ને કાંડ કરી નાખ્યું હતું કે વોશિંગ મશીનની નળી તૂટલી હતી, તો આખા રસોડામાં ને આખા ઘરમાં પાણી થયું હતું. તો બપોરે જમીન અત્યારે જમવામાં વઘારેલા ભાત બનાવ્યા હતા, ફ્રી નહોતા એટલે વઘારેલા ભાત બનાવીને જમીન આપણે એકદમ કમ્પ્લીટથી નવરા થઈ ગયા છે. તો કીધું ચાલો હવે આપણે બ્લોગ પર ડે અને કાયમ માટે શરૂ કરી દેવી કે તમે બધા આમ વાટ જોવો છો એમ. તો આપણે એ ઘડી હવે ખતમ કરીશું ને બ્લોગ આપણે પર ડે આવતા જ રહેશે. કારક પાસે કોઈક દીક નહીં આવે કામના હિસાબે, પ્રોબ્લેમ આમ તેમ હશે તો ત્યારે ચલાવી લેજો. અને અત્યારે જો આપણે છે ને આ મહાદેવના પડદા લગાડ્યા કેવા લાગે છે. આ પડદા ઘણા સમય પહેલાં મેં ઓનલાઈનમાંથી મંગાવ્યા હતા. તો હું જ્યાં પહેલાં રેન્ટ પર રહેતી હતી ને ત્યાં મસ્ત અમારું મંદિર બહુ મસ્ત હતું, તમે જોયેલું છે વિડીયાની અંદર. તો ત્યારે મેં લગાડ્યા હતા, પછી મૂકી દીધા. તો હસબન્ડને કહો અહીંયા લગાડી દો બારીએ, એમ તો નહોતા લગાડતા. મેં તો ચાલે, ભગવાનના પડદા છે, ઉઠીને મહાદેવના દર્શન તો થાય એમ. તો અમે અત્યારે જો કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે આપણે રક્ષાબંધનની તૈયારી કરવાની છે, તો એ બધું પણ કરશું. અને જો મેં આ પહેર્યું છે કેવું લાગે, કોઈને ઓર્ડર દેવા હોય તો બગસરાનું ઇમિટેશન છે, બહુ મસ્ત એવું ને એવું રહેશે. અને રિઝનેબલ ભાવ હોય, એટલા બધા કંઈ હાઈસ ભાવ નથી રહેતા, તો નોર્મલ હોય. અને આપણે જો એ બધું કર્યું છે અને કીધું રક્ષાબંધનની તૈયારી કરશું. તો હેર બહુ ભીના થઈ ગયા હતા, ગરમી થતી હતી ને એટલે. તો અમે છે ને હેર વોશ કરી નાખ્યા હતા કાલે, પણ એમાં લગાડવાને બધું બાકી હતું. અને આજે આપણે છે ને કપડાં ધોઈને અને ફૂલે ફૂલ કપડાં આપણે અહીંયા સૂકવી દીધા છે. 2-3 દોરી કપડાં થયા છે, પાછળ પણ કપડાં છે. તો આ બધું આપણે કન્ટિન્યુ કામ કરીને અને આપણે અત્યારે ફ્રી થઈ ગયા છે. તો થોડીક વાર આપણે કંઈક ઘરનું બીજું કામ હશે નાના મોટું તો એ કરી લેશું. અને કંઈક છે તો તમે મારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને કપડાં બહાર પણ સૂકવા છે અને વોશિંગ મશીન મેં અહીંયા છે ને સેટઅપ કરી દીધું છે. તો અહીંયા મારે ગેંડીની નળીમાં પાણી દેવું પડતું હતું અને અહીંયા છે ને ટાંકો નાનો એવો છે. તો આ ટાંકામાં કંઈ પૂરું પડે નહીં, તો ડાયરેક્ટ પાણીમાં જ મારે કપડાને એવું ધોવું પડશે. તો આવું બધું છે. તો ચાલો આપણો આજનો મિની બ્લોગ જ હતો. મારી આઈડીને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.